નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું ઝરણા સોની. સમાચારોની શરૂઆત કરીએ. ગુજરાતમાં માવઠા સાથે ત્રાટકેલા વાવાઝોડાથી થયેલો નુકસાનીનો સર્વે પૂરો નથી થયો, ત્યાં ગુજરાતના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચારની. ગુજરાત પર એક મોટું વાવાઝોડું ત્રાટકી શકે છે. જી હા, ભારત સરકારના હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે કે આવતા અઠવાડિયે બંગાળની ખાડીમાં એક ભયાનક વાવાઝોડું આકાર લઈ રહ્યું છે અને તેનાથી ઓડિશા, મહારાષ્ટ્ર તેમજ આપણું ગુજરાત પ્રભાવિત થશે. 26 મેથી 4 જૂન દરમિયાન ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે અને ભારે વરસાદ પણ પડશે. પશ્ચિમ બંગાળમાં 100 થી 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી પણ કરવામાં આવી છે. જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં વરસાદ સાથે ભારે તોફાનની આગાહી કરી છે. 22મી મેની આસપાસ બંગાળની ખાડીમાં ભીષણ ચક્રવાત આકાર લેશે અને મે મહિનાના અંતમાં કે જૂન મહિનાની શરૂઆતમાં આ વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે. તો એક વાવાઝોડાની નુકસાનીનો સર્વે પૂરો નથી થયો, ત્યાં તો ગુજરાત પર વધુ એક ચક્રવાતનો ખતરો મંડાવવાનું શરૂ થઈ ગયું છે. દક્ષિણ પૂર્વીય તટ ઉપર લગભગ જે પૂર આવે એવી સ્થિતિનું નિર્માણ થશે. પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદ થશે અને આ વરસાદ જે છે એ પૂર્વ ભારત સુધી થશે, પણ તેની અસર મધ્ય ગુજરાતના ભાગો સુધી થવાની શક્યતા રહેશે. પૂર્વીય મધ્યપ્રદેશ, પૂર્વીય ઉત્તર પ્રદેશ, પરંતુ અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરના ભેજના કારણે જે ગતિવિધિ ગુજરાતમાં પણ વરસાદની શક્યતા રહેશે. તે પહેલાં રોહિણી નક્ષત્રનો વરસાદ અંગે જોઈએ તો તારીખ 26 થી 4 જૂન સુધીમાં ભારે ગાજવીજ અને આંધીવંટો સાથે ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યારબાદ ચોમાસું જે શરૂ થશે ત્યારે 7 થી 14 જૂનમાં મૃગશીર નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને 14 થી 28 જૂન વચ્ચે ભારે તેજ ગતિના પવન સાથે ચોમાસું વરસાદ થશે. વીજળીના કડાકા ભડાકા થશે, કાચા મકાનના સાપડા ઉડી જાય તેવી પવનની ગતિ રહેશે. એટલે વાવાઝોડાની અસર, ત્યારબાદ જે શરૂઆતમાં ચોમાસાની અસર પણ પવનની ગતિ સાથે થશે અને અત્યારે પણ ભારે ગરમી સાથે આંધી વંટોનું